નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરા શહેરના અલકાપુરી ગરનાળા ખાતે વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। વડોદરા શહેરનું અલકાપુરી ગરનાળું હવે પાપ પુણ્યનું નાડું સિદ્ધ થઈ રહ્યું છે। અત્યાર સુધી ચોમાસામાં આ ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા હતી, પરંતુ આ ચોમાસામાં અહીં છત પરથી પણ ટપક સિંચાઈ યોજના જોવા મળશે, કારણ કે ગરનાળાની છત પર કરવામાં આવેલી કામગીરીના હવે કાંગરા ખરવા લાગ્યા છે। મહત્વનું છે કે વોટરપ્રૂફિંગ માટે છત પર લગાવવામાં આવેલ કેમિકલ અને પ્લાસ્ટિકનું આવરણ હવે ઓછામાં પરિવર્તિત થઈ જમીન સુધી લટકી રહ્યું છે। લગભગ 2 વર્ષ અગાઉ આ ગરનાળામાં આગ લાગવાના કારણે સ્ટ્રક્ચર પ્રભાવિત થયું હતું, જે બાદ પાલિકા દ્વારા અહીં મેન્ટેનન્સ અને વોટરપ્રૂફિંગની કામગીરી કરવામાં આવી હતી। આમ તો આ ગરનાળામાં 12 માસ છત પરથી પાણી ટપકે છે, પરંતુ ચોમાસામાં અહીં જોવા જેવી થાય તો નવાઈ નહીં। ઉલ્લેખનીય છે કે અલકાપુરીનું આ ગરનાળું શહેરના 2 ભાગને જોડતું મહત્વપૂર્ણ નાળું છે, જેની દુર્દશા માટે પાલિકા અને રેલવે તંત્ર બંને એકબીજા પર ખો આપતા આવ્યા છે। પરિણામે શહેરીજનોને અહીં 12 માસ વેઠવાનું છે।